દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, પરંતુ કેટલાક એવા પણ લોકો છે કે જે પોતે તો દર્શન કરવા આવ્યા છે, પરંતુ તેમના કાનાને પણ સાથે લઈને આવ્યા છે. તેઓ ઈચ્છે છે કે આજે માં ચાચરના ચોકમાં જ્યારે આવે છે ત્યારે તેમનો કાનો પણ એમની સાથે આવે, ત્યારે એમની સાથે વાત કરે કે આજે તેમને શું લાગણી છે. તમે કાનાને લઈને આવ્યા છો, તમે તો દર્શન કરવાના છો, પણ શું કાનાને પણ દર્શન કરાવવાના છો? જ્યાં જઈએ ત્યાં બધે દર્શન કરવા લઈ જ જઈએ છીએ. આપણે ફરવું હોય એને ફરાઈએ, એને એની બેનના દર્શન કરવા હોય ને જોડે. તમે કેટલા વર્ષથી આવો છો? દરેક વર્ષ આવું છું. ચાલતા નથી આવતા, પણ બેસીને મનોકામના પૂર્ણ કરેલા દર્શન કરવા તો દર ભાદરવી પૂનમે આવીએ જ છીએ. તમે પણ કાનાને લઈને આવ્યા છો? હા, કાનાને લઈને દર્શન કરવા આવ્યા છીએ. તમે દર વર્ષે આવો છો? ના, કોઈ દિવસ આવીએ, કોઈ એમના મેં આવીએ છીએ, પણ ગાડીમાં કેવા દર્શન કરવા આવીએ. એટલે જો અત્યારે પોતે તો દર્શન કરવા આવી રહ્યા છે, પરંતુ કાનાને પણ મા અંબાના દર્શન માટે લઈને આવ્યા છે. અને જય ઘોષથી અત્યારે જે ચાચર ચોક છે એ આખું ગુંજી ઉઠ્યું છે. જય અંબેના નાદ છે, સૌ ભાવિક ભક્તો અત્યારે લગાવી રહ્યા છે. કેમેરામેન નટવર પરમાર સાથે હું જિજ્ઞાસા, TV9 અંબાજી.